श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री लक्ष्मी माताय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ममलेश्वर महादेव की जय। भागवत सप्ताह भागवत महात्म्य भाग 26मो। સર્વ વૈષ્ણવજનોને જય શ્રી કૃષ્ણ। હવે આપણે જોઈશું ગયાસુરની કથા। ગોકર્ણ ધુંધકારીના મરણના સમાચાર સાંભળ્યા તેઓ ફરતા ફરતા ગયાજીમાં આવ્યા છે। તેમણે સાંભળ્યું કે મારા ભાઈની દુર્ગતિ થઈ છે। તેનો ઉદ્ધાર કરવા ગોકર્ણ ધુંધકારી પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું। ભગવાનના ચરણમાં ભાઈના માટે પિંડદાન કર્યું। ત્યારબાદ ગયા શ્રાદ્ધ શ્રેષ્ઠ છે, ત્યાં વિષ્ણુપાદ છે। કહ્યું છે કે ગયાસુરે એક રાક્ષસ હતો, તેમણે બ્રહ્માને પ્રસન્ન કર્યા। બ્રહ્માએ કહ્યું કે વરદાન માગ। તે બ્રહ્માને કહે કે તમે શું વરદાન આપવાના હતા? તમારે મારી પાસે કાંઈ માગવું હોય તો માગો। તેની તપસ્યાથી દેવો પણ ગભરાયા। આ અસુર મરશે કેમ? બ્રહ્માએ વિચાર્યું કે આના શરીર ઉપર લાંબા સમય સુધી યજ્ઞ કરીશું તો અસુર મરશે। એટલે બ્રહ્માએ યજ્ઞ માટે તેનું ગયાસુર પાસે શરીર માગ્યું। યજ્ઞકુંડ ગયાસુરની છાતી ઉપર કરવામાં આવ્યો। 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો, પણ ગયાસુર મર્યો નહીં। યજ્ઞની પૂર્ણાહુતિ કર્યા પછી તે ઉઠ્યો અને બ્રહ્મા ચિંતાતુર બન્યા। બ્રહ્માને બીક લાગે છે। બ્રહ્માએ ભગવાનને યાદ કર્યા। તેમણે નારાયણનું ધ્યાન કર્યું। નારાયણ ભગવાન ત્યાં પ્રગટ થયા અને ગયાસુરની છાતી ઉપર 2 ચરણો પધરાવ્યા। ગયાસુરે મરતી વેળા ભગવાન પાસે વરદાન માગ્યું કે આ ગયામાં જે શ્રાદ્ધ કોઈ કરે તેના પિતૃઓને મુક્તિ થાય। ભગવાને કહ્યું, તથાસ્તુ। તારા શરીર ઉપર જે પિંડદાન કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે, એવું વરદાન ભગવાને ગયાસુરને આપ્યું। ભગવાને ગયાસુરને મુક્તિ આપી અને વરદાન આપ્યું, માટે ગયાજીમાં જે પિતૃ શ્રાદ્ધ કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે। ઠાકોરજીના ચરણ 2 જગ્યાએ છે, પંઢરપુરમાં, ચંદ્રભાગામાં અને બીજા ગયાજીમાં। ગોકર્ણ તે પછી ઘરે આવ્યા છે। ત્યાં તેણે રાત્રે કોઈના હૃદયનો અવાજ સાંભળ્યો। મનુષ્ય પાપ કરે છે ત્યારે હસે છે અને પાપની સજા ભોગવવાનો વખત આવે છે ત્યારે તે રડે છે। એક જ બાપના પુત્રો હોવા છતાં ગોકર્ણ દેવ થયા છે અને ધુંધકારી પ્રેત બન્યો છે। દેવ થવું કે પછી પ્રેત થવું તે તમારા હાથમાં છે। ગોકર્ણ પૂછે છે, તું કોણ છે? તું કેમ રડે છે? તારી આ દશા કેમ થઈ છે? તું ભૂત પિશાચ કે રાક્ષસ છે? હવે વાણી અને પાણીનો દુરુપયોગ કરે એ પાપ છે। પ્રેત કાંઈ બોલી શકતું નથી, અતિ પાપી બોલી શકતો નથી। વાણી અને પાણીનો દુરુપયોગ એ મોટો અપરાધ છે, પાપ છે। ભગવાનની કેવી લીલા છે! કાન 2, આંખ 2, પણ મુખ એક જ આપ્યું છે। જો કે તેને 2 કામો કરવાના હોય છે, ખાવાનું અને બોલવાનું। એટલે કે 2 કાનો હોવાથી ખૂબ સાંભળજો, 2 આંખ હોવાથી ખૂબ જોજો, પણ બોલજો ઓછું અને ખાજો ઓછું। વાણીથી જે બહુ પાપ કરે છે તે બીજા જન્મમાં મૂંગો થાય છે। ગોકર્ણ પ્રેત ઉપર ગંગાજળ છાંટ્યું, તેનું થોડું પાપ ઓછું થયું, તેથી ધુંધકારીને વાચા ફૂટી છે।
પ્રેત બોલ્યું, હું તમારો ભાઈ ધુંધુકારી છું. મેં બહુ પાપો કર્યા છે, તેથી મારી આ દશા થઈ છે. મને પ્રેત યોનિ મળી છે. મને બંધનમાંથી છોડાવો. બંધનમાંથી છોડાવે, પાપ છોડાવે તે જ બંધુ. ગોકર્ણે કહ્યું, તારી પાછળ મેં ગયાજીમાં પિંડદાન કર્યું, તેમ છતાં તું પ્રેત યોનિથી મુક્ત કેમ ન થયો? પ્રેત બોલ્યું, ગમે તેટલા સેંકડો ગયા શ્રાદ્ધ કરો, પણ મને મુક્તિ મળવાની નથી. એકલું શ્રાદ્ધ ઉદ્ધાર કરી શકે નહીં. હવે ત્રિકાળ સંધ્યાનું ફળ શું છે તે આપણે જોઈએ. ગોકર્ણે પૂછ્યું, તને સદગતિ કેવી રીતે મળશે? શું કરવું? વિચારીને કહે છે, આ માટે હું આવતીકાલે સૂર્યનારાયણને હું પૂછી જોઈશ. સૂર્યનારાયણ બ્રાહ્મણોના ગુરુ છે. બીજા દિવસે ગોકર્ણ સૂર્યનારાયણને અરજી આપે છે. સૂર્યનારાયણ જગતના મિત્ર છે. સૂર્યનારાયણ જગતના પ્રકાશક છે. જગતના પ્રત્યક્ષ દેવ છે. સૂર્યનારાયણને અર્ધ્ય આપનાર કોઈ દિવસ દુઃખી થતો નથી. અર્ધ્ય આપી સૂર્યનારાયણને કહે છે કે મહારાજ ઊભા રહો. સૂર્યનારાયણ ઊભા રહ્યા છે. આ ત્રિકાળ સંધ્યાનું ફળ છે. પવિત્ર બ્રાહ્મણ સૂર્યનારાયણને કહી શકે છે કે મહારાજ તમે ઊભા રહો. બ્રાહ્મણની જનોઈ એ તો વેદોએ આપેલી ચપરાશ છે. બ્રાહ્મણો ગળામાં જનોઈ રાખે છે. જનોઈના એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના કરવી પડે છે. પિતા પુત્રને કહે છે, આજથી તું સૂર્યનારાયણનો દીકરો છે. હું સૂર્યનારાયણનો સેવક છું. તેમની 3 વાર સંધ્યા કરીશ. બ્રાહ્મણ સંધ્યા ત્રિકાળ સંધ્યા કદી ન છોડે. ત્રિકાળ સંધ્યા કરનારો કદી મૂર્ખ રહેતો નથી કે દરિદ્ર રહેતો નથી. સૂર્યનારાયણને પૂછ્યું, કેમ, મારું શું કામ છે? ગોકર્ણે કહ્યું, મારા ભાઈનો ઉદ્ધાર થાય એવો ઉપાય બતાવો. સૂર્યનારાયણનું માર્ગદર્શન. સૂર્યનારાયણ તમારા ભાઈને સદગતિ મળે તેવી ઈચ્છા હોય તો ભાગવતની વિધિપૂર્વક કથા કરો. જે જીવની મુક્તિ શ્રાદ્ધથી ન થાય તેને ભાગવત મુક્તિ અપાવે છે. ભાગવત શાસ્ત્ર મુક્તિ શાસ્ત્ર છે. ભાગવતની મુક્તિ મળી શકે છે. ભાગવત એ મુક્તિ અપાવી શકે છે. ધુંધકારીને પાપમાંથી છોડાવવા અષાઢ મહિનામાં ગોકર્ણ ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું. કથામાં બહુ ભીડ થઈ છે. ધુંધકારી ત્યાં આવ્યો, તેને બેસવાની જગ્યા મળી નહીં, એટલે 7 ગાંઠવાળી વાસમાં તેમણે પ્રવેશ કર્યો. રોજ એક વાસનાની 7 ગાંઠો તૂટી. 7મે દિવસે પરિસ્થિત મોક્ષની કથા કહી. વાસનામાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો. ગોકર્ણને પ્રણામ કરી તે બોલ્યો, ભાઈ, તે પ્રેત યોનિમાંથી મારી મુક્તિ કરી છે. ભાગવતની કથા પ્રેત પીડા વિનાશીની છે. હું અતિ અધમ હતો, છતાં મને સદગતિ મળી છે. ધન્ય છે ભાગવત કથાને, ધન્ય છે સુખદેવજીને. જળવાસની ગાંઠો તૂટી જાય છે તો ચેતનની ગાંઠ ન છૂટે. લગ્નમાં પણ 2 જણની ગાંઠ બાંધવામાં આવે છે. પતિ પત્નીઓનો સ્નેહ એ ગાંઠ છે. તે છૂટવી કઠણ છે. પરમાત્માની સેવા કરવા એકબીજાને સાથ આપ્યો છે તેમ માની પતિ પત્ની વર્તે તો સુખી થાય છે. વાસના એટલે વાસનાની ગાંઠ. વાસનામાં ધુંધકારી રહ્યો હતો. વાસની 7 ગાંઠો એટલે વાસનાની 7 ગાંઠો. વાસના જ પૂર્વ જન્મનું કારણ બને છે. તેથી વાસનાનો નાશ કરો. વાસના ઉપર વિજય એ જ સુખી થવાનો ઉપાય છે, માર્ગ છે. મનુષ્યને મોહ છૂટતો નથી. 7 પ્રકારની વાસના અથવા આસક્તિ છે. પહેલી છે સ્ત્રીમાં આસક્તિ, પતિ પત્નીની આસક્તિ. બીજું પુત્રમાં આસક્તિ, પિતા પુત્રની આસક્તિ. ત્રીજું ધંધામાં આસક્તિ. ચોથું દ્રવ્યમાં આસક્તિ. પાંચમું કુટુંબની આસક્તિ. છઠ્ઠું ઘરની આસક્તિ.
સાતમું ગામની આસક્તિ, અને આ આસક્તિનો ત્યાગ કરો. આ આસક્તિ રૂપી ગાંઠને વિવેકથી છોડવાની છે. શાસ્ત્રમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને વિદ્યાને 7 ગાંઠ બતાવી છે. આ 7 ગાંઠોમાં જીવ બંધાયેલો છે, તેમાંથી તેને છોડાવવાનો છે. વાસ એ વાસનાનું સ્વરૂપ છે. જીવ વાસનામાં રહેલો છે. ઘણે ભાગે જીવ શરીર છોડે છે ત્યારે વાસના સાથે મરે છે. જેણે ભગવત સ્મરણ કરતા શરીર છોડ્યું છે તેની પાછળ શ્રાદ્ધ કરવામાં ન આવે તો પણ તેની દુર્ગતિ થતી નથી. જીવભાવ વાસનાથી આવ્યો છે, તે નિષ્કામમાંથી સકામ બન્યો. તે વાસનાઓની ગ્રંથિઓને નહીં છોડે ત્યાં સુધી તેનામાં જીવભાવ જતો નથી. હવે વાસનાની ગાંઠ કેમ છોડવી અને કેમ છૂટે? ભાગવતની કથા શ્રવણ કરે તો વાસનાની એક ગાંઠ તૂટે છે. પરમાત્માની કથા સાંભળ્યા પછી ધીરે ધીરે આ આસક્તિઓ છૂટે છે. પ્રભુ પ્રત્યે પ્રેમ વધે એટલે આ આસક્તિઓની ગાંઠ છૂટી જાય. ગાંઠ છોડવાનું કહ્યું છે, ગાંઠ કાપવાનું નહીં. જેમ જેમ પરમાત્મામાં પ્રેમ વધે છે તેમ તેમ ગાંઠ છૂટે છે. ભગવાનના નામનો જપ કરશો તે એકલો જ સાચો છે એમ માની નિત્ય તેનું સ્મરણ કરશો તો વાસનાની ગાંઠ છૂટશે. કથા સાંભળી જીવનને સુધારો તો લાભ છે. એક ગૃહસ્થનો નિયમ કે 12 વર્ષ સુધી ભગવાનની ભાગવત કથા સાંભળે છે. એક બ્રાહ્મણ રોજ કથા કરતા. એક દિવસ શેઠને બહાર ગામ જવાનું થયું. કથા સાંભળવાના નિયમનો ભંગ કેમ થાય? તેમણે બ્રાહ્મણને કહ્યું, મારાથી કાલે કથા નહીં સંભળાય, નિયમનું શું થશે? બ્રાહ્મણે કહ્યું, તમારા બદલે તમારો પુત્ર કથા સાંભળશે તો ચાલશે. ગૃહસ્થે કહ્યું, તમે વૈરાગ અને પ્રેમની વાતો કરો છો. અત્યારથી તે આવી વાતો સાંભળે અને ભણવાનું છોડી દે તો કથા સાંભળી તેને ક્યાંક સંસાર ઉપર વૈરાગ આવી જાય. તો બ્રાહ્મણે કહ્યું, 12 વર્ષથી તમે કથા સાંભળો છો, તમને શું વૈરાગ આવ્યો? તો એક દિવસની કથાથી શું તમારા પુત્રને શું વૈરાગ આવી જશે? યજમાન કહે છે કે છોકરો કાચી ઉંમરનો છે, તેની બુદ્ધિ કાચી છે. કાચા ઘડે કાચા ચડે. કથા સાંભળી તેની બુદ્ધિ સુધરી જાય તો પછી મારા ધંધાનું શું થશે? અમારી વાત જુદી છે. અમે તો પાકી બુદ્ધિવાળા. અમે રોજ કથા સાંભળીએ છીએ પણ મનની ગાંઠ છોડતા નથી. આવું ન કરો. કથા સાંભળી મનની ગાંઠ છોડો, જીવનને સુધારો. જીવ સંસાર રૂપ સુખનો મનથી પણ ત્યાગ ન કરે ત્યાં સુધી ભક્તિ સિદ્ધ થતી નથી. લૌકિક રસમાં ફસાયો છે તેને ભક્તિ રસ કેવી રીતે મળે? ભોગ છોડવા નથી અને ભક્તિ કરવી છે એ કેમ બને? તો ધીરે ધીરે સ્વભાવ સુધારજો. સ્વભાવ સુધરે ત્યારે ભક્તિ સિદ્ધ થાય છે. જ્ઞાન અને વૈરાગને પૃષ્ઠ કરવા આ ભાગવતની કથા છે. પરમાત્માના ચરણનો આશ્રય લઈ મહાપાપી ધુંધકારી દેવ બન્યો છે. ધુંધકારી બોલ્યો છે કે આ કથાથી મારા જેવા પાપીને પણ પરમ ગતિ પ્રાપ્ત થઈ છે. ધુંધકારીને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. ગોકર્ણ પાર્ષદોને પ્રશ્ન પૂછે છે કે એકલા ધુંધકારી માટે વિમાન લાવ્યા, બીજા માટે કેમ વિમાન ન લાવ્યા? ધુંધકારીએ કથા કેવી રીતે સાંભળી તે વિશે હવે આપણે જાણીએ. પાર્ષદ કહે છે કે ધુંધકારીએ જેવી રીતે કથા સાંભળી તેવી રીતે કોઈ કથા સાંભળી નથી. તે એક આસને બેસતો, ઉપવાસ કરતો અને કથાનું રોજ મનન કરતો. ઉપવાસને દિવસે સુરણ બટાકા ખાવાથી શરીરનો ઉપવાસ થાય છે પણ આત્માનો નહીં. પરમાત્માના ચરણથી દૂર ન જાય એ આત્માનો ઉપવાસ. પ્રભુના ચરણમાં તનથી નહીં પણ મનથી નિવાસ કરવો એ ઉપવાસ.
જ્યાં મન છે ત્યાં મનુષ્ય છે. ઉપવાસનો અર્થ મનથી પરમાત્માના ચરણમાં વાસ. મનુષ્ય જેવો કોઈ સાફ કરનારો નથી અને શરીર જેવી કોઈ મેલી વસ્તુ નથી. સાફ કરો તોય મેલું ને મેલું. શરીરથી કોઈ પ્રભુ પાસે રહી શકે નહીં. મનથી ભગવાન સમીપ રહેવાનું છે. પાર્ષદોએ કહ્યું કે આ શ્રોતાએ કથા સાંભળી પણ ઉપવાસ કર્યો નહીં અને કથાનું મનન કર્યું નહીં, એટલે તેઓને માટે વિમાન લાવ્યા નથી અમે. કથા સાંભળવાથી એકલા ધૂંધકારીને જ કેમ મુક્તિ મળી? આ કથા ધૂંધકારીની જેમ સાંભળવી જોઈએ. તેણે કથાનું મનન અને નિધિધ્યાસન કર્યું એટલે મુક્તિ મળી. શ્રવણ મનન નિધિધ્યાસનથી જ્ઞાન દ્રઢ થાય છે. હવે કથા શ્રવણની સાર્થકતા શું છે? દ્રઢતા વગર જ્ઞાન વ્યર્થ છે. તે રીતે બેદરકારીથી કરેલું શ્રવણ વ્યર્થ છે. સંદેહયુક્ત મંત્ર વ્યર્થ છે અને વ્યગ્રચિત્તે કરેલા જપનું પણ કાંઈ ફળ મળતું નથી. સંદેહ કરવાથી મંત્ર અને ચિત્તના અહીં તહીં ભટકવાથી જપ ફળદાયી થતા નથી. કથામાં બેઠા હોય પણ મન કથામાં ન હોય તો એ શ્રવણ શા કામનું? તે ફળદાયી થતું નથી. કથા સાંભળતી વખતે મન, તન અને ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ. દેહાત્મક વિસ્મૃતિથી કથા સાંભળવી, તન્મયતાથી કથા સાંભળવી જોઈએ. તમે ઘરનું ચિંતન કરશો તો ઠાકોરજીને તમારી ચિંતા થશે. હું ઈશ્વર સાથે તન્મય થવા માટે બેઠો છું એવી ભાવના રાખો. કથા સાંભળી મનન કરી જીવનમાં ઉતારો તો કથા સાંભળી સાર્થક ગણાય. કથા સાંભળી જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. ભાગવત ભગવાનની કથા સાંભળ્યા પછી તેમનાથી કાંઈ લઈ જાઓ. કથાનો એકાદ શબ્દ જો મનમાં કોતરી રાખો તો જીવનનો ઉદ્ધાર થશે. પોતાની પાછળ છોકરાઓ ભાગવત સપ્તાહ બેસાડે તેવી ઈચ્છા રાખવી એ યોગ્ય નથી, પણ જીવતા ભગવતમય જીવન જીવો તે અતિ ઉત્તમ છે. મરતા પહેલા ભાગવતની કથા સાંભળે, ભગવત સ્મરણ કરતાં કરતાં મરે એ ઉત્તમ છે. ઘણા વિલમાં લખી જાય છે કે મારી પાછળ સપ્તાહ કરજો, પણ તે અતિ ઉત્તમ નથી. મરતા પહેલાં જ પ્રભુ સ્મરણમાં તન્મય થાવ. કથાનું કેવળ શ્રવણ પણ મંગળ કરે છે. બધાને ખાતરી થઈ કે ધૂંધકારીની જેમ અમે કથા સાંભળી નહીં, તેથી અમને તેમના જેવી ગતિ મળી નહીં. કથાનું મનન કરો તો પણ ઉત્તમ છે, પણ તે વગર કથા સાંભળો તો પણ લાભ તો છે જ. કૃષ્ણ કથાનું શ્રવણ કરવા માત્રથી કલ્યાણ થાય છે. કર્મય કથા, યજ્ઞ કથા સાંભળવા માત્રથી કલ્યાણ થતું નથી. વિષ્ણુ યાગ પોતાના હાથે થાય તો કલ્યાણ થાય. વિષ્ણુ યાગની વાતો કરવાથી કાંઈ લાભ નથી, પણ બ્રહ્મ સ્વરૂપનો અનુભવ કરો તો લાભ છે. કર્મનું અનુષ્ઠાન થાય તો પણ લાભ છે. કથાનું શ્રવણ કરી ભક્તિમય જીવન ગાળે તો ઉત્તમ છે, પણ તેમ ન કરે તો પણ શ્રવણ માત્રથી પણ મંગલ થાય છે. કથાથી પાપ બળે છે. જેટલો સમય કથા સાંભળો તેટલો સમય સંસાર ભૂલાય છે, ભગવાન યાદ આવે છે. ધૂંધકારીને માટે કથા કરી તે અષાઢ મહિનામાં કરી. શ્રાવણ મહિનામાં લોકોએ આગ્રહ કર્યો એટલે ગોકર્ણ ફરીથી કથા કરવા બેઠા છે. કથા સાંભળતા અમારે બીજો કોઈ વિચાર કરવો નથી. એકવાર અમારી ભૂલ થઈ તેથી અમે રહી ગયા. અતિશય સાવધાન થઈને બધા કથા સાંભળે છે. વક્તા શ્રોતાનું મન એક થયું છે. પ્રભુ પ્રેમથી હૃદય પીગળવા લાગ્યું. તે વખતે ભક્તિ મહારાણી ત્યાં પ્રગટ થયા. જ્ઞાન અને વૈરાગને લઈને ત્યાં પધાર્યા છે. કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થાય છે. આપણામાં પણ ભક્તિ છે, પણ તે છીનભીન છે. તેને પૃષ્ઠ કરવાની છે. ભાગવતની કથાથી ભક્તિ પૃષ્ઠ થાય છે. જ્ઞાન અને વૈરાગ સાથે ભક્તિ વધે તો ભક્તિ મુક્તિ મળે છે. જ્ઞાન અને
વૈરાગ વિના ભક્તિ કરે તો મુક્તિ મળતી નથી. ભક્તિ મહારાણી આનંદિત થયા અને જ્ઞાન વૈરાગ સાથે નૃત્ય કરવા લાગ્યા. મૂર્છિત થયેલા એટલે કે ક્ષીણ થયેલા જ્ઞાન વૈરાગને પૃષ્ઠ કરવા, જાગૃત કરવા, યુવાન કરવા ભાગવતની કથા છે. કથા સાંભળ્યા પછી બુદ્ધિમાં જ્ઞાન વૈરાગ જાગે, જ્ઞાન વૈરાગ પૃષ્ઠ થાય તો તે કથા એક કથા છે. ગોકર્ણના સભા મંડપમાં ભગવાન પ્રગટ થયા છે. ભગવાને કહ્યું, હું તમારા કથા કીર્તનથી પ્રસન્ન થયો છું, મને આનંદ થયો છે, તમે કાંઈક વરદાન માગો. તે વખતે સનત કુમારો કહે છે કે જે મનુષ્ય શ્રી કૃષ્ણ કથાનું શ્રવણ કરે, કૃષ્ણ કીર્તન કરે, જે વૈષ્ણવો પ્રેમથી કૃષ્ણ સેવા કરે તેવા વૈષ્ણવોના હૃદયમાં આપ બિરાજો. જન્મ મરણના ત્રાસમાંથી કથા સાંભળનારા મુક્ત થયા છે, સર્વને સદગતિ મળી છે. જે આનંદ વૈકુંઠમાં મળે તે જ આનંદ ભાગવત કથામાં મળે છે. પરંતુ જો તે પ્રેમપૂર્વક કરવામાં આવે કે સાંભળવામાં આવે તો જ કથામાં જગતની વિસ્મૃતિ થાય. તો ધ્યાનાધારણાથી જે સિદ્ધિ મળે છે તે અનાયાસે આ કથાથી મળે છે. ભાગવત ગ્રંથ એવો નથી કે મર્યા પછી મુક્તિ અપાવે, તે તો મર્યા પહેલાં જ મુક્તિ અપાવે છે. મુક્તિ પ્રાપ્ત કરવાનું શાસ્ત્ર એ જ ભાગવત શાસ્ત્ર છે. વેદાંતના દિવ્ય સિદ્ધાંતો વ્યાસજીએ આ મહાત્મયમાં ભરી દીધા છે. 5 અધ્યાયોમાં મહાત્મયની કથા સંભળાવી. 6ઠો અધ્યાય વિધિનો છે. સત્કર્મ વિધિપૂર્વક કરવામાં આવે તો દિવ્ય બને છે. સત્કર્મને કાળનો નિયમ નથી. સત્યનારાયણની કથામાં પણ કહ્યું છે કે છેવટે કથા કરો. સત્કાર્ય તરત જ કરવું, સત્કાર્ય તરત કરવું અને કદાપી મુલવતી રાખવું નહીં. ધર્મરાજા પાસે એક યાચક એક વખત દાન માગવા આવ્યો. ધર્મરાજાએ તેને બીજે દિવસે આવવા કહ્યું. આ વાત સાંભળી ભીમસેને સાંભળી એટલે કે તરત જ તે વિજય દુદુભી વગાડવા લાગ્યો. બધાને લાગ્યું કે ભીમસેનનું ખસી તો નથી ગયું ને. આ વિજય દુદુભી તો યુદ્ધમાં વિજય થયો હોય ત્યારે જ વગાડવામાં આવે છે. ભીમને કારણ પૂછ્યું, વિજય દુદુભી કેમ તું વગાડે છે? ભીમે જણાવ્યું કે આજે મોટાભાઈએ કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. મોટાભાઈ ધર્મરાજાને ખબર પડી ગઈ કે પોતે આવતીકાલ સુધી જીવવાના જ છે. તેઓએ કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, એટલે તેથી તેમના વિજયમાં આ નગારું વગાડું છું. ધર્મરાજાને પોતાની ભૂલ સમજાય. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. યાચકને તરત પાછો બોલાવ્યો અને યથાયોગ્ય દાન આપ્યું. માટે સત્કાર્ય તુરંત અને તરત જ કરો. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવજનોને જય શ્રી કૃષ્ણ. ભાગવત સપ્તાહ ભાગવત મહાત્મય ભાગ 26મો પૂર્ણ થાય છે. હવે આપણે મળીશું ભાગવત સપ્તાહ ભાગવત મહાત્મય ભાગ 27માં. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.